શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિ બાપાના જન્મ ઉત્સવ નિમિત્તે મહાઆરતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી। હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતિમાં ઉજવવામાં આવે છે। આ મહાવિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। આ વર્ષે ગણેશ જયંતિ 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે। માન્યતા છે કે દિવસે ભગવાન ગણેશની વિધિસર પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। વડોદરા શહેર રાવપુરા પાસે આવેલા ભાવકાડેની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યા હતા। સાથે આજે ગણેશ જન્મ નિમિત્તે 12:30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। મહાઆરતીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો। સાથે મંદિરમાં ગણપતિ બાપ્પા મોરિયા અને ગણપતિના મંત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે આજે 13/2/2024 ને આજે મંગળવારે ગણેશ જયંતિ છે। આ 25 વર્ષમાં આ પહેલી વાર એવો સંયોગ આવ્યો છે કે આપણે મંગળવારે ગણેશજીનો પ્રાગટ્ય દિવસ આવે છે। તેમજ આ દિવસે આપણે સવારે 6:30 વાગે કેસર સ્નાન કરાયું। આપણે 11 વાગ્યાથી લગાવી અને 5:30 વાગ્યા સુધી ગણેશજી યજ્ઞનું આયોજન રાખ્યું। એમાં 1008 મોદકથી હવન થશે। તેમજ આપણે 12:35 કલાકે આ ગણેશ જન્મ સમયે મહાઆરતી થશે। એમાં બધા ભક્તો ભેગા થઈને કોઈ કેક લઈને આવે, કોઈ ચોકલેટ લઈને આવે, કોઈ કેડબરી લઈને આવે। એ બધા ભક્તો ભેગા થઈને આપણે ગણપતિનો જન્મદિવસ મનાવીએ છીએ। તેમજ સાંજના 5 કલાકે શ્રીફળ હવનનો સમય છે, જેથી દરેક ભક્તે સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, વડોદરા। પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ। Thank you.